43 વર્ષની સમાપ્તિ પર સમજાયેલી 10 વાતો. 1. ઉંમર વધવાની સાથે પ્રેમ મેળવવા કરતાં આપવાનું આપણે વધુ પસંદ કરીએ છીએ. 2. આપણા અભિગમ, દ્રષ્ટિકોણ અને પ્રતિક્રિયા સિવાય કશું જ આપણા કંટ્રોલમાં નથી, માટે જગત બદલવાનો પ્રયત્ન કરવા કરતાં જાત બદલવી સારી. 3. મેડિટેશન સિવાય ઉદ્ધાર નથી. સફળતા, સિદ્ધિ અને સમૃદ્ધિનો નશો છોડીને વહેલું કે મોડું આપણે શાંતિનું વ્યસન સ્વીકારવું જ પડશે. 4. જીવન કે જગત આપણી ધારણા પ્રમાણે નથી ચાલતું. એક ઈચ્છા કે સપનું યુનિવર્સમાં તરતું મૂકી દેવું, પછી સમયના પ્રવાહમાં વહ્યા કરવું. 5. રૂપિયાથી સુખ નથી ખરીદી શકાતું, પણ દુઃખ અને ડિસ્કમ્ફર્ટ ઓછા કરવા માટે ખૂબ બધા રૂપિયા જરૂરી છે. 6. પ્રવાસ, પુસ્તકો અને પીડા વગર પ્રજ્ઞા નથી આવતી. જ્યાં સુધી દુખતું નથી ત્યાં સુધી કશું જ બદલાતું નથી. ટ્રાન્સફોર્મેશન માટે ટીયર્સ અને પરિવર્તન માટે પીડા જરૂરી છે. 7. જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય ખુશ રહેવાનો નથી. યાતનાઓ, દુઃખ અને પીડા જરૂરી છે, કારણ કે યાતનાઓ જ કરુણાની જનેતા છે. 8. રોજની 40 મિનિટની કસરત શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. વિચારો મંદ કરવા હોય તો શરીરને ગતિમાં રાખવું. 9. આધ્યાત્મિક હોવાના દાવા કે દેખાવાથી કશું જ નથી થતું. સ્વીકાર, શરણાગતિ અને કરુણા નામની કરન્સી હશે તો જ આધ્યાત્મના દરવાજા ખુલશે. 10. જગતની કોઈ પણ નકારાત્મકતા સામે આપણી સૌથી મોટી તાકાત આપણું મૌન છે, અને આપણી સૌથી મોટી સ્વતંત્રતા આપણું એકાંત છે. જો એકાંત અને મૌનની આદત પાડી લઈએ તો આપણે અજેય કે ઇનવિન્સિબલ બની શકીએ.